ધાનેરા નગરપાલિકામાં વિવિધ ખાતાઓના નવા ચેરમેનની આજે વિધિવત રીતે નિમણૂક કરવામાં આવી છે. નવા નિયુક્ત ચેરમેનશ્રીઓએ આજે પોતાના ખાતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો તેમજ વેપારીશ્રીઓ તેમજ ગામના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ નવા ચેરમેનશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. નવા ચેરમેનોએ ચાર્જ સંભાળ્યા બાદ ધાનેરા શહેરમાં વિકાસના કામોને વધુ વેગ આપવાની અને નગરપાલિકાની વિવિધ કામગીરીને સુચારુ રીતે આગળ વધારવાની વાત કરી હતી. શહેરમાં વિકાસના કામો થાય, નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ વેપારી વર્ગને પણ સુવિધા મળે તે માટે આગામી સમયમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધાનેરા નગરપાલિકામાં નવા ચેરમેનની નિમણૂક બાદ હવે શહેરના વિકાસ કાર્યોને કેટલી ગતિ મળે છે અને નાગરિકોના પ્રશ્નોનું કેટલું નિરાકરણ આવે છે તેના પર સૌની નજર રહેશે. આજે ધાનેરા નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનોની નિયુક્તિ હતી. એ નિયુક્તિમાં ધાનેરાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈની હાજરીમાં આજે ચેરમેનોને પોતાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ચેરમેનો નગરપાલિકાના પ્રમુખ સાથે રહી અને પોતાની કમિટી છે એનું સારું કાર્ય કરે અને એ લાભ ધાનેરાની જનતાને મળે અને વિવિધ કમિટીઓ દ્વારા જે પણ કામ થાય અને કામ ધાનેરાની જનતાને સારી રીતે મળી રહે એ હેતુથી આજે દરેક ચેરમેનોને નિયુક્ત કરવામાં આવ્યા છે. દરેકને અભિનંદન પાઠવ્યા છે. લોકહિતના કામ માટે હંમેશા ચેરમેનો અને એમની સભ્યોની ટીમ અગ્રેસર રહે એવી શુભકામનાઓ આજે પાઠવી છે.